હાલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 18 દેહ જળ અને પરિવહન. એમાં જોઈશું આપણે રુધિર પરિવહન સંબંધિત કેટલાક રોગો. રુધિર પરિવહન સંબંધિત કેટલાક રોગો. આ રુધિર પરિવહન સંબંધિત રોગોમાં સૌથી મહત્વનો રોગ છે એક હાઇપરટેન્શન અને બીજો છે એથેરોસ્ક્લેરોસિસ. હાઇપરટેન્શન અને બીજું છે એથેરોસ્ક્લેરોસિસ. પહેલો રોગ જોઈએ એમાંથી આપણે હાઇપરટેન્શન. હાઇપરટેન્શન, ટેન્શન શબ્દથી આપણે પરિચિત છીએ જ. ટેન્શન એટલે દબાણ અને હાઇપર આપણે આશ્રુતિની ઘટનામાં સાંદ્રતાના તફાવતને આધારે દ્રાવણના જે પ્રકાર શીખી ગયા એમાં હાઇપર હાઇપો શબ્દ આવી ગયો છે. હાઇપર એટલે વધારે, તો અહીંયા ટેન્શન એટલે રુધિરના દબાણ સંબંધિત અહીંયા વાત છે. રુધિરનું દબાણ, ટેન્શન એટલે દબાણ, અને અહીંયા રુધિરનું દબાણ છે. અહીંયા તો હાઇપર ટેન્શન એટલે રુધિરનું ઊંચું દબાણ. હાઇપર ટેન્શન એટલે રુધિરનું ઊંચું દબાણ. તો અહીંયા પ્રશ્ન થાય કે રુધિરનું સામાન્ય દબાણ કેટલું હોય છે? રુધિરમાં સામાન્ય દબાણ કેટલું હોય છે? તો આપણે હૃદયના ખંડોનું સંકોચન અને શિથિલન બે વસ્તુ શીખી ગયા છે. સંકોચન એના માટે આપણે જોઈ ગયા છે સિસ્ટોલ શબ્દ, અને શિથિલન એના માટે જોઈ ગયા છે આપણે ડાયસ્ટોલ. તો હૃદયના ખંડો જ્યારે સંકોચાય છે ત્યારે દબાણ વધારે હોય છે અને વધુ દબાણથી રુધિર ધમનીઓમાં વહન પામે છે. તો હૃદયના ખંડો સંકોચાય એટલે સિસ્ટોલ સ્થિતિ છે, અને આ વખતે જે દબાણ ઊંચું રહેતું હોય છે એને સિસ્ટોલિક પ્રેશર તરીકે ઓળખવામાં આવે, અથવા આપણે એને સિસ્ટોલિક દબાણ તરીકે ઓળખીશું. અને જ્યારે હૃદયના ખંડો શિથિલન અવસ્થામાં હોય ત્યારે ધમનીઓમાં દબાણ ઓછું થઈ જાય છે. તો શિથિલન માટે આપણે ડાયસ્ટોલ શબ્દ જોઈ ગયા છે. તો આ વખતે રુધિર વાહિનીઓમાં દબાણ હોય છે એને ડાયસ્ટોલિક પ્રેશર તરીકે ઓળખવામાં આવે. તો આ રીતે રુધિરનું જે દબાણ છે સિસ્ટોલિક પ્રેશર, સિસ્ટોલિક દબાણ અને ડાયસ્ટોલિક દબાણ. તો આ ડાયસ્ટોલિક દબાણ કેટલું હોય, સિસ્ટોલિક દબાણ કેટલું હોય? તો સામાન્ય રીતે જે સિસ્ટોલિક દબાણ છે એ 120 mmHg, 120 મિલીમીટર HG એટલે પારાના દબાણે. તમે ડોક્ટરની પાસે રુધિરના દબાણ માપવા માટેનું સાધન જોયું હશે, તેમાં અંદર પારો ભરેલો હોય છે. તો 120 mmHg પારાના દબાણે, આ દબાણ કયું છે? હૃદયના ખંડોનું સંકોચન થાય ત્યારે રુધિર વાહિનીઓમાં જે દબાણ રહેતું હોય એને આપણે કહીશું સિસ્ટોલિક દબાણ. તો સિસ્ટોલિક દબાણ છે 120 mmHg, 120 મિલીમીટર પારાના દબાણે. જ્યારે ડાયસ્ટોલિક દબાણ છે 80 mmHg, 80 મિલીમીટર પારાના દબાણે ડાયસ્ટોલિક દબાણ છે. એટલે કે હૃદયના ખંડો જ્યારે શિથિલન અવસ્થામાં હોય ત્યારે રુધિર વાહિનીઓમાં રહેતું દબાણ. તો આ રીતે એક સામાન્ય વ્યક્તિમાં સિસ્ટોલિક દબાણ છે 120 mmHg પારાના દબાણે,
અને ડાયસ્ટોલિક દબાણ છે 80 mmHg. આ રુધિરના દબાણને સામાન્ય રીતે કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો 120/80. 120 એટલે આપણે જોઈ ગયા સિસ્ટોલિક દબાણ અને 80 એ જોઈ ગયા ડાયસ્ટોલિક દબાણ. તો પહેલા સિસ્ટોલિક દબાણ લખવામાં આવે છે, પછી ડાયસ્ટોલિક દબાણ. તો જ્યારે એમસીક્યુમાં પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે તંદુરસ્ત વ્યક્તિમાં રુધિરનું દબાણ કેટલું હોય છે? તો 120/80 પણ આપેલું હોય છે, 80/120 પણ આપેલું હોય. તો પહેલા સિસ્ટોલિક પ્રેશર આવશે, પછી ડાયસ્ટોલિક પ્રેશર આવશે. સિસ્ટોલિક પ્રેશર છે 120 અને ડાયસ્ટોલિક પ્રેશર છે 80. તો આ રીતે 120/80 થી એને દર્શાવવામાં આવે છે. તો આ એક તંદુરસ્ત વ્યક્તિમાં સિસ્ટોલિક દબાણ અને ડાયસ્ટોલિક દબાણ આટલું હોય છે. આપણે શીખવાનું છે હાઇપર ટેન્શન એટલે રુધિરનું ઊંચું દબાણ. તો સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિમાં જે સિસ્ટોલિક દબાણ છે 120 mmHg જેટલું રહેતું હોય છે, પણ કોઈ પણ કારણસર આ દબાણ 140 mmHg થી વધી જાય તો આપણે એને કહીશું હાઇપરટેન્શનની બીમાર વ્યક્તિ છે. સામાન્ય રીતે આપણે ખૂબ ઝડપથી ચાલીને દોડીને પછી દબાણ માપીએ તો વધારે જ આવવાનું છે, પણ સામાન્ય સ્થિતિની અંદર કોઈ વ્યક્તિનું રુધિરનું દબાણ સિસ્ટોલિક દબાણ સતત જે 120 રહેવું જોઈએ એના કરતા 140 થી વધારે રહેતું હોય ત્યારે આપણે હાઇપરટેન્શનની બીમાર વ્યક્તિ કહીશું. એ જ રીતે ડાયસ્ટોલિક પ્રેશર સામાન્ય રીતે કેટલું રહેતું હોય છે? 80 mmHg. પારાનું દબાણ આપણે જોઈ ગયા. એ દબાણ 80 ને બદલે સતત 90 અથવા તેના કરતા ઊંચું રહેતું હોય તો પણ આપણે કહીશું એ વ્યક્તિ હાઇપરટેન્શનની બીમાર વ્યક્તિ છે. તો હાઇપરટેન્શનની બીમાર વ્યક્તિમાં રુધિરનું દબાણ કેટલું હોય છે? 1 માર્કનો પ્રશ્ન. તો પહેલા સિસ્ટોલિક જે 120 ને બદલે 140 અથવા તેના કરતા ઊંચું રહેતું હોય છે, અને ડાયસ્ટોલિક જે 80 ને બદલે 90 અથવા તેના કરતા સતત ઊંચું રહેતું હોય છે. તો આ રીતે એ વ્યક્તિનું સતત એટલે વ્યક્તિનું દબાણ વારંવાર તપાસ કર્યા બાદ પણ આનાથી વધુ 120 80 થી વધુ એટલે 140 90 રહેતું હોય તો એ વ્યક્તિને આપણે કહીશું હાઇપરટેન્શનની બીમાર વ્યક્તિ છે. તો અહીંયા પ્રશ્ન થાય છે કે હાઇપરટેન્શન માટે જવાબદાર કારણો કયા છે? ક્યારે વ્યક્તિને હાઇપરટેન્શનની બીમારી થઈ શકે છે? તેના માટે બે વસ્તુ ખૂબ મહત્વની છે. એક મેદસ્વીતા અને બીજું ધૂમ્રપાન. મેદસ્વીતા અને ધૂમ્રપાન. તો કઈ રીતે મેદસ્વીતા અને ધૂમ્રપાન હાઇપરટેન્શન માટે જવાબદાર છે? તો આપણે જે ધૂમ્રપાન લઈએ, કોઈ વ્યક્તિ વધુ પડતી સિગારેટ પીતી હોય તો સિગારેટની અંદર તમાકુનો ઉપયોગ થાય છે. આમાં ઝેરી તત્વ રહેલું છે નિકોટીન. તો આ નિકોટીન સતત રુધિરમાં ઉમેરાતું હોય છે અને આ જે નિકોટીન છે એ સતત રુધિર વાહિનીઓનું સંકોચન પ્રેરે છે. રુધિર વાહિનીનું સતત સંકોચન થતું હોય તેનો વ્યાસ કેવો થઈ જાય? સંકોચાય એટલે નાનો થઈ જાય, અને વ્યાસ ઘટી જાય એટલે રુધિરનું દબાણ વધી જાય. તો આ રીતે ધૂમ્રપાન એ ઊંચા રુધિર દાબ એટલે કે હાઇપરટેન્શન માટે જવાબદાર છે. જો ધૂમ્રપાનથી બચીને રહેવાય તો આપણે હાઇપરટેન્શનની બીમારીથી બચી શકીએ છીએ. ધૂમ્રપાનથી દૂર રહેવાથી આ બીમારીથી આપણે સરળતાથી બચી શકીએ છીએ. બીજું જોઈએ આપણે મેદસ્વીતા. મેદસ્વીતા એટલે આપણે કહીશું વ્યક્તિને મેદસ્વી છે. તો વ્યક્તિ મેદસ્વી ક્યારે કહેવાય? તો જ્યારે વ્યક્તિ એની ઉંમર અને ઊંચાઈ
બે વસ્તુ ધ્યાનમાં રહેવાની છે. વ્યક્તિની ઉંમર અને સાથે ઊંચાઈ, તેને આધારે પ્રમાણિત કરેલા વજન કરતા એનું વજન 20% કે તેનાથી વધારે હોય તો એ વ્યક્તિ મેદસ્વી કહેવાય. દાખલા તરીકે તમારી 15, 16, 17 વર્ષની વ્યક્તિ હોય અને એની ઊંચાઈ સામાન્ય હોય તો એનું વજન માની લઈએ આશરે 40 થી 50 કિલોની વચ્ચે રહેવું જોઈએ. દાખલા તરીકે આપણે માની લઈએ કે 40 કિલોની આજુબાજુ રહેવું જોઈએ. પણ આવી વ્યક્તિનું વજન 40 કિલો હોવું જોઈએ, એના કરતા 20% અથવા તેના કરતા વધારે હોય તો 40 ના 10% એટલે 4 કિલો થાય, 20% એટલે 8 કિલો. એટલે 40 કિલોને બદલે 48 કિલો અથવા તેનાથી વધારે વજન હોય, વ્યક્તિની ઉંમર અને ઊંચાઈને આધારે પ્રમાણિત કરેલા વજન કરતા 20% કે તેથી એનું વજન વધારે હોય તે વ્યક્તિ મેદસ્વી કહેવાય. અને વ્યક્તિ મેદસ્વી છે, ચરબીયુક્ત દ્રવ્યનું પ્રમાણ વધારે છે, ચરબીનું પ્રમાણ વધારે છે, તો રુધિર વાહિનીઓ, ચરબીમાં જે કોલેસ્ટેરોલ છે એ રુધિર વાહિનીઓમાં જામી જાય એટલે રુધિર વાહિનીઓનો વ્યાસ ઓછો થઈ જાય, જેને કારણે હાઇપરટેન્શનની બીમારી થઈ શકે. તો આ રીતે ધૂમ્રપાન અને મેદસ્વીતા એ હાઇપરટેન્શન માટે જવાબદાર છે. અને સતત હાઇપરટેન્શન કોઈ વ્યક્તિને રહેતું હોય તો એ હૃદય રોગ તરફ એને લઈ જાય છે, એટલે કે એને હાર્ટની બીમારી, કારણ કે હૃદય સતત વધારે શ્રમ કરવું પડે એટલે હૃદય રોગ તરફ એને દોરી જાય છે. એ ઉપરાંત મગજ અને મૂત્રપિંડ જેવા અગત્યના અંગોને પણ તે અસર કરે છે. એટલે હાઇપરટેન્શન કઈ કઈ બીમારી તરફ વ્યક્તિને દોરી જાય છે તો હૃદય રોગ તરફ દોરી જાય છે. એ ઉપરાંત એ વ્યક્તિના મગજ અને મૂત્રપિંડ જેવા અગત્યના અંગોને પણ આ રોગ અસર કરે છે. તો આ પહેલો રોગ થઈ ગયો હાઇપરટેન્શન. ઘણા બધા MCQ પ્રશ્નો થઈ ગયા. એમાં એક તંદુરસ્ત વ્યક્તિમાં રુધિરનું દબાણ કેટલું હોય છે તો 120/80 mmHg પારાના દબાણે છે. 120 એ કયું દબાણ દર્શાવે છે તો 120 એ સિસ્ટોલિક દબાણ દર્શાવે છે. 80 એ કયું દબાણ દર્શાવે છે તો 80 એ ડાયસ્ટોલિક દબાણ દર્શાવે છે. હાઇપરટેન્શનની બીમાર વ્યક્તિમાં રુધિરનું દબાણ કેટલું હોય છે તો 140/90 અથવા તેના કરતા વધુ. એટલે સિસ્ટોલિક પ્રેશર જે 120 રહેવું જોઈએ એને બદલે 140 અથવા તેના કરતા ઊંચું સતત રહેતું હોય, અને ડાયસ્ટોલિક દબાણ જે 80 રહેવું જોઈએ એને બદલે સતત 90 અથવા તેનાથી વધારે રહેતું હોય તો આ વ્યક્તિ હાઇપરટેન્શનની બીમાર વ્યક્તિ કહેવાય. હાઇપરટેન્શન માટે જવાબદાર પરિબળો કયા તો હાઇપરટેન્શન માટે જવાબદાર પરિબળો તો એમાં પહેલું છે ધૂમ્રપાન, અને બીજું છે મેદસ્વીતા. હાઇપરટેન્શન માટે ધૂમ્રપાન અને મેદસ્વીતા. ધૂમ્રપાનમાં આપણે યાદ રાખવાનું છે તમાકુનો ઉપયોગ થાય એમાં નિકોટિન ઝેરી તત્વ રહેલું છે જે હાઇપરટેન્શનની બીમારી માટે જવાબદાર ગણાય છે, રુધિર વાહિનીનું સંકોચન પ્રેરે છે. અને મેદસ્વીતા, વ્યક્તિ મેદસ્વી ક્યારે કહેવાય? 1 માર્કમાં પૂછી શકાય. તો વ્યક્તિનું વજન અને તેની ઉંમર બેને આધારે, બે વસ્તુ કઈ, ઉંમર અને વજન, તે ઉંમર અને ઊંચાઈ તેને આધારે પ્રમાણિત કરેલા વજન કરતા એ વ્યક્તિનું વજન 20% અથવા તેના કરતા વધારે હોય તે વ્યક્તિ મેદસ્વી કહેવાય. તો આ રીતે ઘણા બધા MCQ પ્રશ્ન પૂછી શકાય. અને હાઇપરટેન્શન બીજી કઈ બીમારી તરફ લઈ જાય છે તો હૃદય રોગની બીમારી તરફ, મગજ અને મૂત્રપિંડ જેવા અગત્યના અંગોને પણ એ અસર કરે છે.
બીજો ખૂબ મહત્વનો જે રોગ હોય તો એ હૃદય ધમનીનો રોગ છે, જેને આપણે એથેરોસ્ક્લેરોસિસ તરીકે ઓળખીશું. એથેરોસ્ક્લેરોસિસ ધમનીઓમાં પ્લેક ગાંઠ બને, જેને કારણે ધમનીનો વ્યાસ ઓછો થઈ જાય, રુધિરના વહનમાં વિક્ષેપ ઉભો થાય, આને કહેવાય એથેરોસ્ક્લેરોસિસ. તો સામાન્ય રીતે આપણે જોઈએ કે ધમની જે દિવાલ છે એ 3 સ્તરની બનેલી છે: બાહ્ય આવરક, મધ્ય આવરક અને અંતઃ આવરક. અહીંયા આપણે બતાવીએ બાહ્ય આવરક. કોલાજન તંતુયુક્ત સંયોજક પેશીનું બનેલું છે. મધ્ય આવરક જે અરેખિત અનૈચ્છિક સ્નાયુનું બનેલું છે, આ મધ્ય આવરક. અને અંતઃ આવરક જે લાદીસમ અધિચ્છદનું બનેલું હોય છે. તો આ 3 આવરક થઈ ગયા: બાહ્ય આવરક, વચ્ચેનું, મધ્ય આવરક, સૌથી અંદરનું, અંતઃ આવરક. તો આ રીતે ધમનીની દિવાલ 3 સ્તરની બનેલી છે. હવે કોઈ વ્યક્તિ એમાં સતત રુધિરનું દબાણ ઊંચું રહેતું હોય, પછી તમાકુના સેવનને, ધૂમ્રપાનને કારણે હોય, મેદસ્વીતાને કારણે હોય, કોઈ પણ કારણ હોઈ શકે, પણ રુધિરનું સતત ઊંચું દબાણ હોય તો રુધિર વાહિનીમાં દબાણપૂર્વક જ્યારે રુધિરનું વહન થાય તો કદાચ રુધિર વાહિનીની અંદરની દિવાલને ઈજા થાય. અંદરની દિવાલને શું થાય? ઈજા થાય. હવે ઈજાગ્રસ્ત ભાગ એમાં કોષોની ઝડપથી વૃદ્ધિ થાય. એટલે અહીંયા કોષોની ઝડપથી વૃદ્ધિ થાય. જેમ જેમ કોષો વધતા જાય તે એક નાની ગાંઠ સર્જાય. આ ગાંઠ આને આપણે કહીશું પ્લેક. નાની ગાંઠ થઈને શું કહીશું? પ્લેક. જેમ જેમ કોષો વધતા જાય તેમ ગાંઠ મોટી બનતી જાય અને પછી મધ્ય આવરક જે છે એમાં અરેખિત અનૈચ્છિક સ્નાયુ છે એ મધ્ય આવરક એને ઘેરી લે. તો આ રીતે મધ્ય આવરક એને ઘેરી લે એટલે ગાંઠ એટલે કે પ્લેક એ મોટું બની જાય અને પછી કોલેસ્ટેરોલ અને એવા જેવા દ્રવ્યો આવીને ત્યાં જમા થઈ જાય. એટલે ધમનીનું જે પોલાણ છે એકદમ સાંકડું બની જાય અને આ જે ગાંઠ છે એ ગાંઠ રુધિરના વહનમાં વિક્ષેપ ઉભો કરે, જેને કારણે આ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે. આને એથેરોસ્ક્લેરોસિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાં જે ગાંઠ સર્જાઈ છે, પ્લેક સર્જાયું છે, એ એક જગ્યાએ સ્થાયી પણ રહી શકે. જો એ ગાંઠ સ્થાયી હોય તેને થ્રોમ્બસ તરીકે ઓળખવામાં આવે. ગાંઠ જ્યાં સર્જાયેલી હોય ત્યાં જ સ્થાયી રહેતી હોય તેને થ્રોમ્બસ તરીકે ઓળખવામાં આવે. અને એ ગાંઠ જ્યાં સર્જાય છે ત્યાંથી છૂટી પડી જાય અને રુધિરના પ્રવાહ સાથે એ આગળ વહન પામે અને બીજી કોઈક જગ્યાએ જઈને એ બ્લોક સર્જી નાખે તો આને અસ્થાયી ગાંઠ કહેવાય, કે જે રુધિરના વહન સાથે ફરતી રહેતી હોય છે. તો હવે આવી અસ્થાયી ગાંઠ ગમે ત્યાં જઈને બ્લોકેજ કરી શકે છે અહીંયા, તો આને એમ્બોલસ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આ પ્રશ્ન એમસીક્યુ માટે ખાસ પૂછાય છે અને ખાસ નીટ માટે ખાસ છે. આમાં વસ્તુ આપેલી નથી કે એથેરોસ્ક્લેરોસિસમાં જે પ્લેક સર્જાય છે, ગાંઠ સર્જાય છે, પ્લેક એટલે કે ગાંઠ સર્જાય છે અને પ્લેક તરીકે ઓળખવામાં આવે છે. અને આ ગાંઠ એક જ જગ્યાએ સ્થાયી રહેતી હોય તો સ્થાયી ગાંઠને થ્રોમ્બસ કહેવાય અને એ ગાંઠ ત્યાંથી રુધિરના પ્રવાહમાં ઉમેરાય અને ફરતી રહેની સાથે તેને એમ્બોલસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે રોગ થઈ ગયો એ એથેરોસ્ક્લેરોસિસ. હવે આ ગાંઠ એકાએક સર્જાતી નથી.
ધીમે ધીમે સતત રુધિરના ઊંચા દબાણને કારણે કોઈ એક જગ્યાએ ઈજા થાય, ધીમે ધીમે ઈજાગ્રસ્ત ભાગના કોષોની વૃદ્ધિ થાય, એની અરેખિત સ્નાયુ જે મધ્ય આવરકના છે એને ઘેરી લે અને પછી કોલેસ્ટેરોલ ધીમે ધીમે જામતું જાય, એટલે ગાંઠ ધીમે ધીમે મોટી બનતી જાય. એટલે શરૂઆતમાં આ રોગ વિશે ખ્યાલ આવતો નથી, પણ એ ધીમે ધીમે એ વ્યક્તિને મોતના મુખ તરફ ધકેલે છે. એટલે એથેરોસ્ક્લેરોસિસ જે રોગ છે એને મૂક ઘાતક રોગ પણ કહેવાય. શું કહેવાય એને? મૂક ઘાતક રોગ. અથવા એને અંગ્રેજીમાં સાયલન્ટ કિલર પણ કહેવાય. સાયલન્ટ કિલર રોગ. તો આમાંથી કયો સાયલન્ટ કિલર રોગ છે, મુખ ઘાતક રોગ છે? એ રીતે પણ એક માર્કમાં પ્રશ્ન પૂછાય છે. તો એથેરોસ્ક્લેરોસિસ. તો હવે જ્યારે વ્યક્તિને આને કારણે રુધિરના વહનમાં વિક્ષેપ ઉભો પડે, હૃદયે વધારે શ્રમ કરવો પડે, એટલે હાર્ટ એટેક આવવાની શક્યતા હોય, તો આવા સંજોગોમાં એ દર્દીનું જીવન કેવી રીતે બચાવી શકાય? તેના માટે ઉપચાર માટે એક તો સૌથી પહેલા નિદાન કરવું પડે, અને નિદાન માટેની જે કસોટી છે એન્જિયોપ્લાસ્ટી, તેમાં ક્યાં બ્લોકેજ છે એટલે ગાંઠ ક્યાં સર્જાયેલી છે, એનું પ્રમાણ કેટલું છે વગેરેની માહિતી મળે છે. હવે એન્જિયોપ્લાસ્ટી એમાં માહિતી મળ્યા બાદ હવે બે વિકલ્પ રહે છે. જો ગાંઠને વગર શસ્ત્રક્રિયાએ દૂર કરી શકાતી હોય તો એના માટે એન્જિયોપ્લાસ્ટી છે. એન્જિયોપ્લાસ્ટી એમાં એ ગાંઠને અહીંથી દૂર કરી દેવામાં આવે. એના માટે બલૂન દાખલ કરવામાં આવે રુધિરવાહિનીમાં. એ બલૂનને રુધિરવાહિનીઓ સુધી લઈ જવામાં આવે, ત્યાં બ્લાસ્ટ કરવામાં આવે અને જે ગઠ્ઠો બની ગયો ગાંઠ એને તોડી નાખવામાં આવે. હવે એન્જિયોપ્લાસ્ટી એમાં દાખલા તરીકે આ મોટી મહાધમની બતાવી છે અહીંયા, અને એની અંદર માની લો કે આ જગ્યાએ ગાંઠ છે, તો અહીંયા જગ્યાએ બલૂનિંગ કરીને એ ગાંઠને બ્લાસ્ટ કરી દેવામાં આવે, અને બ્લાસ્ટ કરે એટલે ગાંઠ ગઠ્ઠો છૂટો પડી જાય, એટલે હવે રુધિરનું વહન ખૂબ સરળતાથી થઈ શકે. પણ ઘણા વખતથી આ જગ્યાએ ગાંઠ સર્જાયેલી હતી એટલે રુધિરવાહિનીની સ્થિતિસ્થાપકતા ત્યાં ઓછી થઈ ગઈ હોય, એટલે ઘણી વખત આ રુધિરવાહિનીઓ ગાંઠ તૂટ્યા બાદ ચોંટી જવાનો ભય રહેલો હોય છે. તો આવી સ્થિતિમાં આ ગાંઠને દૂર કર્યા બાદ આ જગ્યાએ સ્ટેન્ટ બેસાડવામાં આવે છે કે જેથી આ રુધિરવાહિનીઓ એની દિવાલ ચોંટી ન જાય. તો આને આપણે કહીશું એન્જિયોપ્લાસ્ટી. શું કહીશું આપણે? એન્જિયોપ્લાસ્ટી. પણ કેટલીક વખત એવું બને કે ગાંઠ ખૂબ મોટી બની ગઈ હોય, અને ગાંઠ ખૂબ મોટી બની ગઈ હોવાને કારણે અને કોલેસ્ટેરોલ ખૂબ સખત થઈ ગયેલો હોવાને કારણે દાખલા તરીકે 80 કે 90% બ્લોકેજ છે અહીંયા, તો આ સ્થિતિમાં ડોક્ટર એન્જિયોપ્લાસ્ટીની સલાહ નહીં આપે, કારણ કે એન્જિયોપ્લાસ્ટી કરવામાં કદાચ એવું બને કે રુધિરવાહિનીની દિવાલ તૂટી ગઈ તો રક્તસ્રાવ શરીરની અંદર થાય. તો આવી સ્થિતિમાં એન્જિયોપ્લાસ્ટીને બદલે એમાં બાયપાસ સર્જરી કરવામાં આવે. શું કરવામાં આવે? બાયપાસ સર્જરી કરવામાં આવે. અને બાયપાસ સર્જરી, હા, બાયપાસ સર્જરી, બાયપાસ સર્જરી એટલે શું? તો દાખલા તરીકે આપણા વિસ્તારની અંદર એક રોડ હોય અને એ રોડમાં સમારકામ કરવાનું હોય, ત્યારે જેટલા ભાગમાં સમારકામ કરવાનું હોય એટલો વિસ્તાર બંધ કરી દેવામાં આવે, અને બાજુ પરથી એક કામચલાઉ રસ્તો તૈયાર કરવામાં આવે છે, જેના પરથી વાહનોની અવર જવર થઈ શકે છે. એને આપણે બાયપાસ રોડ તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે અહીંયા શું કરવામાં આવે છે કે દર્દીના હાથ અથવા પગમાંથી રુધિરવાહિની બહાર કાઢવામાં આવે છે, અને એ રુધિરવાહિનીને આ જ્યાં ગાંઠ સર્જાઈ હોય ત્યાંથી આગળ અને પાછળ એનું જોડાણ કરી દેવામાં આવે. એટલે પહેલા આ માર્ગે જે રુધિરનું વહન થતું અહીંયા બ્લોકેજ હોવાને કારણે હવે એક આ બાયપાસ માર્ગ થઈ ગયો, આ માર્ગે રુધિર આગળ વહન પામશે, ગાંઠને એમની એમ જ રહેવા દેવામાં આવે. આને આપણે કહીશું બાયપાસ સર્જરી. અને બાયપાસ માટે આ ઉરોસ્થિ, આપણે છાતીનું અસ્થિ છે ને,
જેની સાથે પાંસળીઓ જોડાયેલી છે એને કાપવામાં આવે. એ કાપે એટલે છાતીનું પાંજરું ખુલ્લું થઈ જાય અને હાથ કે પગમાંથી રુધિર વાહિની કાઢીને અને જ્યાં ગાંઠ સર્જાયેલી હોય તેની આગળ અને પાછળ એ રુધિર વાહિનીનું જોડાણ કરીને એક બાયપાસ માર્ગ તૈયાર કરવામાં આવે. તો હવે બાયપાસ જે નવો માર્ગ છે ત્યાંથી રુધિરનું વહન સરળ થઈ જાય છે, બરાબર છે. અને પછી ઉરોસ્થિને જોડી દેવામાં આવે. જે રીતે આપણા હાડકા ભાંગી જાય, થોડાક સમયમાં સંધાઈ જાય તે રીતે આપણને ઝડપથી સંધાઈ જાય છે. તો આ રીતે જ્યારે એથેરોસ્ક્લેરોસિસ ગાંઠ સર્જાયેલી હોય એવા દર્દીના ઉપચાર માટેની બે પદ્ધતિ થઈ ગઈ. એક તો એન્જિયોપ્લાસ્ટી અને બીજું બાયપાસ સર્જરી. તો આ થઈ ગયો એક મહત્વનો રોગ. કયો થઈ ગયો? એથેરોસ્ક્લેરોસિસ. કયો રોગ થઈ ગયો? એથેરોસ્ક્લેરોસિસ. અત્યારે અહીંયા ડિટેલમાં વસ્તુ આપેલી નથી, પણ આગળના અભ્યાસક્રમમાં તમને જોવા મળશે ડિટેલમાં. મૂક ઘાતક અથવા સાયલેન્ટ કિલર રોગ તરીકે પણ એને ઓળખવામાં આવે છે, યાદ રાખજો. તો બે રોગ થઈ ગયા મહત્વના. પહેલો રોગ થઈ ગયો આપણે હાઇપરટેન્શન અને બીજો રોગ થઈ ગયો હૃદયધમનીનો રોગ એટલે એથેરોસ્ક્લેરોસિસ. હવે ત્રીજો રોગ જોઈએ આપણે એન્જાઇના. એન્જાઇના આપણે જોઈએ કે જ્યારે હૃદય સ્નાયુઓને પૂરતા પ્રમાણમાં O2 ન પહોંચે, આપણે જોઈએ કે હૃદયધમનીઓ જે હૃદયમાંથી હૃદયની દિવાલને રુધિર પહોંચાડે છે, O2 પહોંચાડે છે, તો એ હૃદય સ્નાયુઓને જો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન પહોંચે તો છાતીમાં તીવ્ર દુખાવો થાય છે, બરાબર છે. આ રોગને એન્જાઇના તરીકે ઓળખવામાં આવે છે અને કોઈ પણ ઉંમરની સ્ત્રી પુરુષમાં આ રોગ જોવા મળી શકે છે, બરાબર છે. ખાસ કરીને મધ્યમ અથવા વયસ્ક વ્યક્તિઓ અથવા વૃદ્ધોમાં આ રોગનું પ્રમાણ વધારે હોય છે. એના પછીનો જે રોગ છે હૃદયનું નિષ્ફળજન. આનો અર્થ કે હૃદયની એવી સ્થિતિ કે જેમાં શરીરની જરૂરિયાત મુજબનું રુધિર શરીરના અંગોને અસરકારક રીતે પહોંચાડી શકાતું નથી. જો આગળના રોગમાં હૃદય તો બરાબર કાર્ય કરે છે, પણ હૃદયની દિવાલને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતું નથી, એટલે છાતીમાં દુખાવો થાય છે. અહીંયા તો હૃદય એમાં કોઈ ખામીને કારણે જે શરીરના અંગોને જરૂરિયાત મુજબનું રુધિર પહોંચવું જોઈએ તે પહોંચતું નથી, અને આપણે કહીશું હૃદયનું નિષ્ફળ જવું. અને ક્યારેક આપણે સંકુલિત હૃદયપાત જોવા મળે એટલે વ્યક્તિનું તરત જ મૃત્યુ થાય છે, જેને આપણે કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યોર તરીકે ઓળખીએ છીએ. અને તેનું મુખ્ય કારણ ફેફસામાં રુધિરનો ભરાવો જોવા મળે છે. ફેફસામાં શું થાય? રુધિરનો ભરાવો થઈ જાય છે. તો આ હૃદયની નિષ્ફળતા અને હાર્ટ એટેક બંને સમાન નથી, યાદ રાખજો. હાર્ટ એટેકમાં શું થાય કે કદાચ રુધિર વાહિનીઓમાં બ્લોકેજ થઈ જાય, રુધિરનું આગળ વહન થતું નથી, એટલે હૃદયે વધારે શ્રમ કરવું પડે, એટલે કદાચ આવી શકે અહીંયા. જ્યારે આ હૃદયની નિષ્ફળતા એ હાર્ટ એટેક બંને સરખા રોગો નથી. તો જ્યારે રુધિરના સ્નાયુઓ અપૂરતા રુધિરના પુરવઠાને કારણે એકાએક નુકસાન પહોંચે ત્યારે હાર્ટ એટેક આવે છે એમ કહેવાય છે. તો આ રીતે આ રોગો થઈ ગયા છે. એ રોગો થઈ ગયા. સૌથી મહત્વના બે રોગ ખાસ યાદ રાખવાના છે, હાઇપરટેન્શન અને એથેરોસ્ક્લેરોસિસ. હાઇપરટેન્શન અને બીજો છે એથેરોસ્ક્લેરોસિસ.